હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ કેરી અને મરચાંનું ઇન્સ્ટન્ટ અઠાણું। એક વખત આ અઠાણું તમે બનાવી લેશો તો તમને શાકની પણ જરૂર નહીં પડશે, એટલું ટેસ્ટી આ અઠાણું બને છે। આ અઠાણાને તમે સ્ટોર પણ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો સૌથી પહેલાં અહીંયા મેં તવો લઈ લીધો છે, તેની અંદર 1 ચમચી વરિયાળી, અડધી ચમચી જીરું એડ કરવાનું છે, 1/4 ચમચી અજમો એડ કરવાનો છે, 1 ચમચી જેટલી રાઈ એડ કરી દેવાનું છે। ત્યાર પછી 1/4 ચમચી જેટલી મેથીના દાણા અને 1 ચમચી આખા જે ધાણા આવે છે તે એડ કરી દેવાના છે અને બધાને બરાબર રોસ્ટ કરી દેવાનું છે। હવે આને આપણે એકદમ રોસ્ટ નથી કરવાનું કે એનો કલર એકદમ જ ડાર્ક થઈ જાય, આપણે તેને હલકું રોસ્ટ કરવાનું છે, તેનો હલકો બ્રાઉન કલર આવી જાય અને ચટકવા માંડે એટલું આપણે રોસ્ટ કરવાનું છે। તો અહીંયા આપણા બધા જ મસાલા રોસ્ટ થઈ ગયા છે, તો હવે તેને ઠંડુ પાડવા માટે મૂકી દેવાનું છે। જ્યાર સુધી મસાલા ઠંડા પડે છે ત્યાર સુધી આપણે અહીંયા કેરી અને જે મરચાં લીધા છે એ આપણે સમારી નાખવાના છે। તો અહીંયા મેં એક તોતાપુરી કેરી લીધી છે અને અહીંયા થોડાક મરચાં લીધા છે। આ મરચાં વધારે તીખા નથી, મીડિયમ તીખા છે। તમે તમારા તીખાસ પ્રમાણે મરચાં લઈ શકો છો। જો તમારે વધારે મરચું ખાવું હોય તો તમે વધારે તીખાવાળા મરચાં એડ કરી શકો છો। હવે અહીંયા મરચાંના બધા જ ડીચા કાઢી નાખવાના છે અને તેને આ રીતે ઝીણા ઝીણા કટ કરી દેવાના છે। બધા જ મરચાંને આપણે આ રીતે રફલી સમારી નાખવાના છે। મરચાં સમારાઈ જાય એટલે આપણે કેરીને પણ એ જ રીતે રફલી સમારી નાખવાની છે। કેરી અંદરથી પીળાશ પડતી નહીં હોવી જોઈએ, મતલબ છે કે કેરી પોચી એવી નહીં હોવી જોઈએ, કડક હોવી જોઈએ અને અંદરથી વ્હાઈટ પડતી હોવી જોઈએ। એવી કેરીનું આપણે અઠાણું બનાવવાનું છે, તો એ લાંબો સમય સુધી ફ્રેશ પણ રહેશે। તો અહીંયા એ જ રીતે બધી જ કેરીને આપણે રફલી સમારી નાખવાની છે। બધી જ કેરી અને મરચાંને સમારી નાખ્યા પછી આપણે તેને ગ્રાઇન્ડ કરવાનું છે। તો મરચાં અને કેરી બંને સમારાઈ ગયું છે, તો હવે મિક્સર જાર લઈ લેવાનું છે। મિક્સર જારની અંદર કેરી અને મરચાં બંને આપણે એડ કરી દેવાના છે। હવે અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણે બંને જે કેરી અને મરચાં છે એને પલ્સ મોડ પર મીન્સ ચાલુ બંધ કરીને આપણે આખી પાકી આ રીતે તેને ગ્રાઇન્ડ કરવાનું છે। જો તમારી પાસે ચોપર હોય તો તમે ચોપરની અંદર પણ તેને ચોપ કરી શકો છો। આ રીતે મિક્સર જારની અંદર આપણે ચોપ કર્યા પછી આપણે બીજા બાઉલમાં કાઢી નાખવાનું છે। ત્યાર સુધીમાં આપણા જે મસાલા છે એ પણ ઠંડા પડી ગયા છે, તો એને પણ આપણે મિક્સર જારમાં લઈ લેવાનું છે અને તેનો એકદમ જ ફાઇન પાવડર બનાવીને રેડી કરી દેવાનો છે। આ રીતનો ફાઇન પાવડર બનાવી દેવાનો છે। હમણાં તેને હવે સાઈડ પર મૂકવાનું છે। તો હવે આપણે જે કેરી અને મરચાંને ગ્રાઇન્ડ કર્યા હતા તેની અંદર આપણે 1 ચમચી મીઠું એડ કરવાનું છે, અડધી ચમચી હળદર એડ કરવાની છે અને આપણે જે મસાલો રેડી કર્યો હતો તેમાંથી 2-3 ચમચી મસાલો એડ કરી દેવાનો છે। બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। ફ્રેન્ડ્સ, આ અઠાણું એટલું ટેસ્ટી લાગે છે કે તમે એને શાક વગર પણ તમે ખાઈ શકો છો અને આ એટલું તીખું પણ નથી હોતું, એટલે બાળકો પણ તેને ખાઈ શકે છે। તો હવે આની ઉપર આપણે તડકો કરવાનો છે। તો અહીંયા મેં તડકા પેન મૂકી દીધું છે, તેની અંદર 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે। આની અંદર તેલનું પ્રમાણ થોડુંક વધારે આવે છે। તેલ ગરમ થાય એટલે તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની છે। હિંગનો ટેસ્ટ આ અઠાણામાં ખૂબ જ સારો આવે છે। હિંગ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી તેની અંદર 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દેવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને આ વઘારને આપણે પહેલાં જે અઠાણું રાખ્યું હતું તેની અંદર એડ કરી દેવાનું છે। આ રીતે તમે જ્યારે તડકો કરશો ત્યારે તેની સેલ્ફ લાઈફ પણ વધી જશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ સારો એવો આવશે। હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે। તો આ ગરમ તડકો આપણે કર્યો છે તેનાથી તેનો ટેસ્ટ ઓર વધી જશે અને ફોગી ટેસ્ટ પણ આવશે આની અંદર। તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। આપનું ઇન્સ્ટન્ટ કેરી મરચાંનું અઠાણું બનીને રેડી થઈ ગયું છે। આ અઠાણાને તમે શાકની સાથે ખાશો તો શાકનો ટેસ્ટ ઓર વધી જશે અને જો તમારે શાક નહીં ખાવું હોય તો તમે એને રોટલી, ભાખરી, પરાઠા ગમે તેની સાથે પણ ખાશો તો પણ તે ખૂબ જ ટેસ્ટી લાગશે। તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરજો। તો મળીએ એક નવી રેસીપી સાથે। બાય, એન્જોય।